વાત છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધ, જેમાં હવે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોમવારે ગાંધીનગર ખાતે યોજાનારી મહારેલીમાં ભાગ લેવા માટે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે 25 ટ્રેક્ટર, 50 કાર અને મોટા કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા. આ રેલી જ્યારે હાંસોટ પહોંચી ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂતોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની સામે તેમને યોગ્ય વળતર નથી મળતું. આ સાથે જ ખેડૂતો પોષણક્ષમ ભાવ અને દેવા માફીની માંગ સાથે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. જેમાં ખેડૂત આગેવાન જયેશ પટેલ મુદ્દે શું પ્રતિક્રિયા આપી છે, સૌથી પહેલા આપણે એ સાંભળીએ. 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે. એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSP નો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે. પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે. તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે, એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.